નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં જોવાનું છે ચેપ્ટર 8 ભરત મિલાપ. ભરત મિલાપ એટલે ભરત કોનું નામ છે? તો કે રામના ભાઈ છે નાના, એમનું નામ ભરત છે. તો રામ અને ભરતનો મિલાપ થાય છે એમના વિશે, એનું જે દ્રશ્ય છે એમના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો રામ કોણ હતા? એ તો આપણને બધાને ખબર જ છે કે શ્રી રામ એક ભગવાન હતા અને આપણે બધા એમને પૂજા પણ કરીએ છીએ. તો જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા મૈયા જ્યારે એમને 14 વર્ષનો વનવાસ આપવામાં આવે છે અને ત્યારે આ વાત ભરતને ખબર હોતી નથી. અને જ્યારે પણ એને આ વાતની ખબર પડે છે ત્યારે તે પોતાના ભાઈ રામને લેવા માટે વનમાં જાય છે. અને જ્યારે વનમાં જાય છે ત્યારેનું જે દ્રશ્ય છે, ત્યારેની જે ઘટના છે, એ ઘટના આજે આપણે આ પાઠમાં સમજવાના છીએ. તો ચાલો પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે આગળ પણ જોયું એવી રીતે પહેલાં પણ શું કરશું? આપણે શબ્દાર્થ લખીશું. શું લખવાનું છે? શબ્દાર્થ, કે જેથી કરીને પાઠ સમજવામાં આપણને સહેલાઈ રહે. તો પહેલાં લખીશું શબ્દાર્થ. તો શબ્દાર્થની અંદર પહેલો શબ્દાર્થ છે કુટિયા. તો કુટિયા એટલે ઝૂંપડી. એમના પછી શાયદ. તો શાયદનું શું આવશે? કદાચિત. કદાચિત આમ થઈ શકે એટલે કે શાયદ. શક, શંકા. નિકટ, નજદીક. ચરણ, પેર. દોષ, અપરાધ. કર્તવ્ય, ફરજ. આદેશ, હુકમ, આજ્ઞા. ખડારું, લકડી કી બની પાદુકા, કે લાકડામાંથી બનાવવામાં આવેલા પગરખા. તો શબ્દાર્થ ઉપર ફરી એકવાર આપણે નજર નાખી દઈએ. કુટિયા, કુટિયા એટલે ઝૂંપડી. શાયદ, શાયદ એટલે કદાચિત. શક, શક એટલે શંકા. નિકટ, નિકટ એટલે નજદીક. ચરણ, ચરણ એટલે પેર. દોષ, અપરાધ. કર્તવ્ય, ફરજ. આદેશ, હુકમ અને આજ્ઞા. ખડાવ, ખડાવ એટલે લકડી કે બને પાદુકા એટલે કે લાકડામાંથી બનાવવામાં આવેલા પગલાઓ. તો હવે આપણે જોઈશું પાઠ. તો પાઠની પહેલાં આપણે એમની જોઈશું સમજૂતી. તો એમાં શું કીધેલું છે? તો કે માતા પિતા કી આજ્ઞા કા પાલન કરને હેતુ રામ વન में गए थे. કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામજી વનવાસ ગયા હતા. ઉનકે સાથ સીતા ભી ગઈ હતી. કે રામ જ્યાં હોય ત્યાં સીતા પણ હોય. કેમ? કેમ કે રામની પત્ની કોણ હતી? સીતા. તો સીતા માતાએ કીધું કે જ્યાં તમે ત્યાં હું. ભરત को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. કે ભરત છે એને જ્યારે પણ આ વાતની ખબર પડે છે તો ત્યારે એ અયોધ્યાનું સિંહાસન છે એના ઉપર બેસતા નથી. अपितु सिंहासन पर राम की खड़ाव रखकर उन्होंने सेवकी भागती राजकाज किया. કે એને એ રામના ખડાવ એટલે કે રામના ચરણ, રામના જે પગરખા હોય એમને સિંહાસન ઉપર મૂક્યા અને એમને એક સેવકની રીતે કામ કર્યું હતું. इसीलिए कहा है कि भाई हो तो भरत जैसा. એટલે જ કહેવામાં આવ્યું છે કે ભાઈ હોય તો ભરત જેવો જ. તો હવે આપણે જોવાના છે, આપણને આ પાઠની અંદર બે દ્રશ્યો આપેલા છે. એમાં આપણે પહેલા દ્રશ્યની શરૂઆત કરીએ છીએ
તો એમની અંદર કીધું છે वन का एक भाग એટલે કે વનનો એક ભાગ છે ત્યાં कुटिया के बाहर राम और सीता बैठे है કે વનનો જંગલના એક ભાગની અંદર એક જગ્યાએ કુટિયા એટલે કે ઝૂંપડીની બહાર રામજી અને સીતા માતા બેઠા હતા. પાછી ધનુષ બાણ લીએ લક્ષ્મણ ખડે થે એની બાજુમાં જ ધનુષ બાણ લઈને કોણ ઊભું હતું? લક્ષ્મણજી હતા. दृश्य 1 राम भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. दृश्य 1 ની અંદર રામ બોલે છે ને રામ શું કહે છે કે ભાઈ તું જો તો આ અવાજ ક્યાંથી આવી રહી છે. લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર આ નાટક છે એટલે કે આથી નામ જોવે છે. પ્રભુ સામને से कुछ लोग आते दिखाई दे रहे हैं એણે શું કીધું કે પ્રભુ સામેથી અમુક લોકો થોડાક લોકો આવતા દેખાઈ રહ્યા છે. राम कौन लोग है जरा ध्यान से देखो. रामे શું કીધું લક્ષ્મણને કે કયા લોકો છે થોડુંક ધ્યાનથી જો. લક્ષ્મણ ધ્યાન સે દેખ કર એટલે કે એકદમ એક જગ્યા ઉપર કે કોણ આવે છે તેનું ધ્યાન રાખવું, વધુ ધ્યાનથી જોવું. તો એ ધ્યાનથી જોવે છે અને અરે યહ તો ભરત હે. લક્ષ્મણે શું કીધું કે આ તો ભરત છે. साथ ही बहुत से लोग हैं कि એની સાથે બહુ બધા લોકો પણ છે. हमें सावधान हो जाना चाहिए शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. લક્ષ્મણે શું કીધું કે આપણે સાવધાન થઈ જવું જોઈએ. આપણે એ લોકો લડવા માટે જ આવ્યા હશે. કેમ કે એની માતાએ જ આપણને વનવાસ આપ્યો છે, તો એ આપણા સાથે લડવા માટે જ આવ્યા હશે. તો આપણે સાવધાન, આપણે તૈયારીમાં રહેવું જોઈએ. રામ હસતે હોય રામ હસવા લાગ્યા. भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो. એને શું કીધું તું તો કોઈ પણ વાત હોય તો કાંઈ પણ વાત વિચાર્યા વગર શક કરવા લાગે. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना કે આટલા વર્ષો સુધી આપણે સાથે રહ્યા, સાથે ભણ્યા, સાથે મોટા થયા, તો પણ તું ભરતને ના સમજી શક્યો. લક્ષ્મણ ઉત્તેજિત હોકર એટલે કે ગુસ્સામાં થઈને પહચાનો ક્યું નહીં કે ઓળખતો કેમ નથી. उसी माँ का बेटा है जिसने वनवास दिलाया है કે આ તો એ જ માનો છોકરો છે કે જેને આપણને આ અત્યારે આ જે પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિ એની માએ જ આપણને આપેલી છે. તો એ કે હું કેમ ના ઓળખું એને. સીતા इनमें बेचारे भरत क्या क्या दोष કે એમાં બિચારા ભરતનો શું વાંક છે. કેમ કે વનવાસ તો એની માતાએ આપ્યો છે, તો એમાં ભરતનો શું વાંક છે. લક્ષ્મણ લીજીએ સબ લોગ ઇધર ही आ गए આ રહે. એને શું કીધું કે જોવો તો બધા લોકો અહીંયા જ આવી રહ્યા છે. ભરત દોડતે હવે તો એક ચિત્ર. હવે આપણે જોઈશું દ્રશ્ય 2. તો દ્રશ્ય 2 ની અંદર શું થાય છે તો કે ભરત દોડતે हुए कुटिया के नजीक आते हैं કે ભરત દોડતા દોડતા આ જે ઝોપડી છે જ્યાં રામ, લક્ષ્મણ અને સીતાજી બેઠા છે ત્યાં આવી રહ્યા છે. उनकी आँखों में आंसू बह रहे કે એને ભરતની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. वे राम के चरणों में पड़ते हैं. राम भरत को उठाकर गले लगाते हैं કે દોડતા દોડતા આવે છે અને તે રડતા હોય છે અને તે આવીને તરત જ રામના ચરણોમાં પડી જાય છે અને ત્યારે રામ ઉઠાવે છે એટલે કે ઊભા કરે છે અને ગળે બંને લાગે છે. ભરત રોતે हुए ભરત રોતા રોતા બોલે છે मुझे क्षमा कर दीजिए प्रभु, आपके वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. એણે શું કીધું કે મને ક્ષમા કરી દેજો, તમને આ વનવાસ, તમને આ પરિસ્થિતિ લાવવામાં મારો કોઈ પણ વાંક નથી, મારો કોઈ પણ હાથ એમાં છે નહીં. આપ મુझसे बड़े हैं, आप ही को राजा बनना चाहिए કે તમે જ મારાથી મોટા છો અને તમારે જ રાજા બનવું પડશે. મેં આપકો લેને આયા હું કે હું તમને જ લેવા માટે અહીંયા આવ્યો છું. આપ સબ અયોધ્યા ચલીએ. પછી એ બધાની સામે લક્ષ્મણ અને સીતાને અને રામની ત્રણેયની સામે જોઈને બોલે છે કે તમે બધા જ લોકો અયોધ્યા આપણા રાજ્યમાં પાછા આવો. इन वनवासियों की भी यही इच्छा है કે આ વનવાસમાં રહેનારા લોકોની પણ આ જ ઈચ્છાઓ છે. નિરાશ ન કીજીએ પ્રભુ. પાછો ભરત શું કહે છે કે તમે આવો અને તમે મને ના કહેતા નહીં, એટલે મને નિરાશ કરતા નહીં. राम भाई भरत मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हुआ. भरत શું કહે, રામ શું કહે છે કે ભાઈ ભરત હું તારી આ લાગણી, હું તારો આ પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થયો, ખૂબ પ્રસન્ન થયો.
किंतु परंतु मैं माता पिता की आज्ञा का पालन करते हेतु वन में आया हूँ। एने शुं कीधुं? परंतु हूँ माता पितानी आज्ञानुं पालन करवा माटे ज वनमां आव्यो छुं। मारे राजकाज साथे कंई मतलब नथी, परंतु हूँ माता पिताए मने कीधेलुं छे कि तमारे आटला वर्ष वनवास रहेवानुं छे, तो हूँ एनी आज्ञानुं पालन करवा माटे ज अहींया वनमां आव्यो छुं। वनवास पूरा करके ही लौटूंगा। रामे शुं कीधुं कि मारो वनवास ज्यां सुधी पूरो नहीं थाय त्यां सुधी हूँ अयोध्या आववानो नथी, हूँ आ वनवास पूरो करीने ज आवीश। एटले के माता पिताए जे मने आज्ञा आपी छे ते आज्ञानुं पालन करीश अने ते आज्ञा हूँ पूरी करीने ज हूँ अयोध्या आवीश। एक नागरिक एटले के जे भरतनी साथे घणा बधा टोळामां माणसो आव्या हता एमांथी एक व्यक्ति बोले छे, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा। एने शुं कीधुं कि नहीं प्रभु, तमारे मारी साथे ज आववुं पड़शे। आपके बिना प्रजा दुखी है, कि तमारा वगर आ राज्यनी प्रजा छे, अयोध्यानी प्रजा छे, केवी छे? दुखी छे, निराश छे। प्रजा को खुशी रखना राजा का कर्तव्य है। एने शुं कीधुं कि प्रजाने खुश राखो ए ज राजानुं मोटामां मोटुं कर्तव्य छे, एटले के मोटामां मोटुं ते ज एमनुं काम होवुं जोईए। आवुं कोण बोले छे? तो कि एना टोळामांथी आवेलो एक माणस बोले छे। राम नगरजनो एटले के राम छे ए बोले छे अने कोने कहे छे? तो कि जे आवेला टोळामां माणसो छे ए माणसोने कहे छे, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। एने शुं कीधुं कि हाँ, हूँ जाणुं छुं कि एक राजानुं मोटामां मोटुं कर्तव्य होय छे प्रजाने खुश करवानुं, परंतु अत्यारे आ समये हूँ कोनुं पालन करीश? तो कि माता पिताना आज्ञानुं पालन करवुं ए ज मारुं मोटामां मोटुं कर्तव्य छे। भरत मेरा भाई है, एटले के भरत मारो भाई छे। जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आपको सबको सुख दुख का ध्यान रखेगा। एणे शुं कीधुं कि भाई छे भरत छे ए मारो भाई छे अने ज्यां सुधी हूँ वनवास पूरो ना करूँ त्यां सुधी भरत छे ते ज तमारो सुख दुखनुं ध्यान राखशे। आप उसे राजा माने यह मेरा आदेश है। एवुं रामे शुं कीधुं कि तमारे भरतने ज राजा मानवानो छे अने ए ज तमारुं ध्यान राखवानो छे अने आज मारो आदेश छे कि आज मारी आज्ञा छे कि हूँ जेवी रीते माता पितानुं आज्ञा पालन करूँ छुं एवी रीते तमारे पण मारी आज्ञानुं पालन करवानुं रहेशे। भरत कुछ सोच कर कि भरत कंईक विचारे छे। अच्छा प्रभु, जैसे आपकी आज्ञा। भरत शुं कहे छे कि कंई वांधो नहीं, जेवो तमारी आज्ञा, जेवुं तमे कहो तेम। पर मेरी एक विनंती है कि परंतु मारी एक विनंती छे, उसे स्वीकार करे कि एने तमे स्वीकारजो। राम बोलो क्या चाहते हो? रामे शुं कीधुं कि बोलो कि तमे शुं चाहो छो? भरत मुझे आप अपने पाव की खड़ाव दे दे। एणे शुं कीधुं कि तमे मने तमारा पगने खड़ाव एटले के पगरखा आपी दो। राम खड़ाव? खड़ाव का क्या करोगे? रामने विचार थयो कि माग्यू माग्यू ने एने पगरखा एटले के चंपल मांग्या, जे लाकडाना बनेला होय खड़ाव, खड़ाव मांग्या। तो रामने नवीन लाग्युं अने रामे भरतने पूछ्युं कि खड़ाव, खड़ावनुं तो शुं करीश? भरत इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा। कि आने ज तमारा खड़ावने हूँ सिंहासन पर मूकीश अने एक सेवक सामान्य सेवकनी जेम हूँ तमारी आज्ञानुं पालन करीश। एटले कि तमे मने जे काम आप्युं छे राजकाजनुं ए हूँ काम करीश। भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण दलदले हो गए, गदगद हो गए। गदगद एटले कि हरखथी आम रड़वा जेवा थई जवुं। रामचंद्र आगे बढ़कर भरत को गले लगा ले कि रामजी छे ए आगळ आवे छे अने भरत ने गले पाछा लगावी छे। खड़ाव लेकर भरत का तथा नगरजन राम और भरत के जय बोलते हुए विदा हुए। कि खड़ाव लईने राम अने रामनी साथे भरत अने भरतनी साथे जे नगरजनना लोको आव्या हता ए पाछा जाय छे अने रामनी जय हो, रामनी जय हो एवा नारा लगावता जाय छे। अने आ घटना उपरथी ज कहेवामां आव्युं छे कि भाई होय तो भरत जेवो। केम? केम के एमने आखुं
અયોધ્યા રાજ્ય આપી દીધું હતું, પરંતુ તેમણે તે રાજ્યને ઠુકરાવ્યું એટલે કે અપનાવ્યું નહીં. કેમ કે એના ઉપર પહેલો હક કોનો હતો? રામનો હતો. એટલા માટે તે શું કરે છે કે તેમના પગરખાને જ લઈને સિંહાસન ઉપર મૂકે છે અને એક સામાન્ય સેવક બનીને એ પોતાનું કર્તવ્ય એટલે કે રાજકાજનું ધ્યાન રાખે છે, રાજ્યના રહેનારા લોકોનું ધ્યાન રાખે છે. ક્યાં સુધી રાખે છે? કે જ્યાં સુધી રામજી એમનો પોતાના માતા પિતાના આજ્ઞાનું જે આજ્ઞા છે એ પૂરી ના થાય, 14 વર્ષનો વનવાસ છે એ પૂરો નહીં થાય ત્યાં સુધી ભરત છે એ રાજ્યનું ધ્યાન રાખે છે. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હોમવર્કની અંદર તમારે આ શબ્દાર્થ લખવાના રહેશે અને આગળની વિડીયોની અંદર આપણે આ જ પાઠના સવાલ જવાબ જોવાના રહેશે. થેન્ક યુ.